હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે કચ્છના મેઘાણી દુલેરાય કારાણી. સંપાદન પઠન તૌફીક સમા. કચ્છડો ખેલે ખલક में જી મહાસાગર में મચ જેત હકડો કચ્છી વસે ઓતે ડિયાણો કચ્છ. આ પંક્તિઓ જ સાંભળતા જ આપણે કચ્છી ભાષા અને કચ્છી તરીકે ગૌરવ અનુભવીએ એવા કચ્છી લોક સાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક દુલેરાય લાખાભાઈ કારાણીનો જન્મ 26 ફેબ્રુઆરી 1896 રોજ થયો હતો. તેઓ જળકમળ હસ્તારામના ઉપનામ હેઠળ પોતાનું લેખન કરતા. તેઓ કચ્છના મેઘાણી તરીકે જાણીતા છે. તેઓ મૂળ ચૌહાણ વંશના હતા. તેમના પૂર્વજો 300 થી 400 વર્ષ પહેલા અજમેરથી કચ્છ આવ્યા હતા. તેમનો જન્મ કચ્છના મુન્દ્રામાં થયો હતો. તેમણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને કચ્છી ભાષા સિવાય શાળાના સમયે રાત્રિ શાળાઓમાં જઈને તેઓ ઉર્દુ, અંગ્રેજી, સિંધી, વ્રજ ભાષા અને ફારસી જેવી ભાષાઓ સ્વપ્રયત્ને શીખ્યા હતા. તેમણે કારકિર્દીનો આરંભ દરબારી શાળામાં 15 કોરીના પગારથી શિક્ષક તરીકે કર્યો. આગળ જતા નોકરીમાં બઢતી મળી અને તેઓ નાયબ શિક્ષણ અધિકારી બન્યા. નિવૃત્તિ પછી તેમણે સોનગઢના જૈન છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી. તેમણે કચ્છ રાજ્યની કચ્છ સમાચાર પત્રિકા, પાક્ષિક અને સોનગઢમાં સમય ધર્મ માસિકના તંત્રી અને પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું. એમના વ્યક્તિત્વ પર ગાંધીજી અને સ્વામી દયાનંદની ઊંડી અસર હતી. ગાંધીજીના દેહાંતના સમાચાર જાણી ધ્રુસકે રડેલા અને 1 વર્ષ સુધી પ્રિય એવી પાઘડી તેમણે પહેરી ન હતી. ઈસવીસન 1928માં પ્રકાશિત કચ્છના રસ ઝરણા એ તેમનું પ્રથમ પુસ્તક હતું. તેમના 60 પુસ્તકો પ્રગટ થયા અને 10 થી 12 પુસ્તકો અપ્રગટ રહ્યા. તેમણે સાહિત્ય ક્ષેત્રે કાવ્યો, નાટકો, નવલકથા, જીવન ચરિત્રો, બાળ ગીતો, બાળ વાર્તા, બાળ રમતો, બાળ જોડકણા સાથેનું બાળ સાહિત્ય, કોશ સાહિત્ય, કચ્છી કહેવતો અંગેના 3 પુસ્તકો જેવા સંશોધન, સંપાદન અને ભાષા શીખતા જ વર્ણમાળા શીખવી દેવાય એવી રીતે કચ્છી ભાષા શીખવવા 2 ભાગમાં કચ્છી ભાષાની પ્રથમ પોથી જેવી કૃતિઓ રચી છે. કચ્છ અને કચ્છની સંસ્કૃતિ માટે તેમને ખૂબ પ્રેમ હતો. કચ્છમાં પરિભ્રમણ કરી તેમણે કારાણી કાવ્યકુંજ ભાગ 1 થી 4, કચ્છની રસદાર 1 થી 5, જામ ચનેસર, જામ રાવળ, ઝઘડું દાતાર, જામ અબળો, જારેજા યુદ્ધ વગેરે વિવિધ વિષય અને સ્વરૂપની અનેક કૃતિઓ રચી અથવા સંપાદિત કરી છે. કચ્છ કલાધારના 2 ભાગ અને કચ્છના સંતો અને કવિઓના 2 ભાગ એ તેમની સંશોધન સંપાદિત કૃતિઓ છે. કચ્છી ગુજરાતી શબ્દકોશ અને કચ્છી કહેવતો પણ તેમણે સંપાદિત કર્યા છે. આ સિવાય કચ્છના સંસ્કાર અને સંસ્કૃતિને આવરી લેતા અન્ય લેખનો પણ તેમણે કર્યા છે. પોતાના સર્જન કાર્ય માટે તેઓ કહેતા કે કોઈ વાર પ્રબળ ભાવનાથી દ્રવી ઉઠેલા હૃદયમાંથી ટપકી પડેલા ફોરા ભલે મોતી ન હોય તો પણ તેમને એકત્રી કરી લેવાનો મારો નમ્ર પ્રયાસ છે. કચ્છમાં ગ્રામોત્થાન સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સાહિત્ય પાંખ, વિવેકગ્રામ પ્રકાશનના રજત જયંતિ વર્ષે કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણીના વૈવિધ્યસભર સાહિત્યમાંથી વિવિધ કૃતિઓ પસંદ કરીને દુલેરાય કારાણી સાહિત્ય વૈભવના નામે વિશિષ્ટ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મુન્દ્રા જિલ્લા પંચાયતે તાલુકાની દરબારી શાળાને દુલેરાય કારાણીનું નામ આપવાનો નિર્ણય લીધો હતો. દુલેરાય કારાણીના પરિવારના વડીલોમાં કોઈ શિક્ષક, વાર્તાકાર તો કોઈ જાદુગર પણ ખરા. કારાણીને પણ આ વારસો મળ્યો હતો. તે જાદુગર ખરા, પણ શબ્દોના, ભાષા અને વાણીના. કચ્છમાં શિક્ષણ ખાતામાં ઉચ્ચ અધિકારી બન્યા ત્યારે કચ્છના ખૂણે ખૂણે ફરવાનું થયું અને કચ્છના પથ્થરો, નદીઓ, કોતરો અને પાડિયાઓના રીતસરના પ્રેમમાં પડી ગયા અને એના પરિપાક રૂપે જ સાહિત્યનું શ્રેષ્ઠ સર્જન થયું. દુલેરાય કારાણીના અંતરમાંથી કાવ્ય ઝરણું કલકલ નાદે વહેતું થયું. કચ્છી ભાષાના વિકાસ માટે કચ્છના મેઘાણીએ સિંહ ફાળો આપ્યો છે. ત્યારે આજના દિવસે એમને યાદ કરી વંદન કરીએ. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો કચ્છના મેઘાણી દુલેરાય કારાણી. સંપાદન અને પઠન તૌફીક સમા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.